નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સાહેબ, ઘણા સમયથી જે પુસ્તક બજારોમાં અવેલેબલ નહોતું, વિદ્યાર્થીઓ જેની ખાસ જે ડિમાન્ડ કરતા હતા અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં એક એવું લોકપ્રિય પુસ્તક અને વિદ્યાર્થીઓએ જેને બહુ જ પ્રેમ આપ્યો છે એવું એક પુસ્તક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એનું નવું 4th કલર એડિશન પ્રકાશિત કરવામાં આવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. તો આજના આ વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. સાહેબ, સૌ પ્રથમ વાર જો આ પુસ્તકની મુખ્ય વિશેષતાની જો વાત કરવામાં આવે તો સાહેબ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત જે NCERT અને GCERT ના વિદ્યાર્થી મિત્રો જે નવા પાઠ્ય પુસ્તકો છે, ત્યારબાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત સરકારની વિવિધ કચેરીના ગ્રંથો, સરકારી વેબસાઇટ તથા અન્ય સંદર્ભ ગ્રંથો જેવા પરીક્ષાલક્ષી વિષય વસ્તુની વર્ણનાત્મક રજૂઆત કરવામાં આવેલ છે. જીપીએસસી અને વર્ગ 3 ની વિવિધ પરીક્ષાના નવા અભ્યાસક્રમને આધારે તૈયાર કરેલું આ રંગીન પુસ્તક છે કે ભાઈ આમાં કુલ કેટલા પ્રકરણો વિદ્યાર્થી મિત્રો? 45 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં અગાઉના દરેક પ્રકરણોનું પુનઃલેખન ખાસ કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. પણ નવા પ્રકરણો સાહેબ નવા પ્રકરણોની અંદર આપણે ગુજરાતમાં ગૃહ સજાવટ અને પશુ શણગાર, લોકજીવનમાં ઉપયોગી વસ્તુઓ અને તેનું મહત્વ અને ગુજરાતનો સંરક્ષિત વારસો, સાહેબ આપણા 3 જેટલા નવા ચેપ્ટર્સ ઉમેરેલા છે. હવે સાહેબ આપણને ઉમેરવાની જરૂરિયાત શા માટે પડી ને એ આપણે જણાવી દઈએ વિદ્યાર્થી મિત્રોને. સાહેબ, પહેલું તો આપણને પરીક્ષાની અંદર આપણને ગૃહ સજાવટ અને પશુ શણગારના ઘણી વખત પ્રશ્નો પૂછાય છે કે ગૃહ સજાવટના હિંડોળી છે કે જે રોજિંદા જીવનમાં આપણને ઉપયોગમાં લેવાય છે, તો એનો અત્યારે આપણને પ્રશ્ન પૂછાઈ ગયો. પછી યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં કયા સ્થાનોનો સમાવેશ કરવામાં આવે છે તેના પ્રશ્નો આપણને ઘણી વખત પૂછાય, તો એનો આપણે ગુજરાતનો સંરક્ષિત વારસાની અંદર સમાવેશ કરેલો છે. ત્યારબાદ સાહેબ આપણે જોઈએ તો ગુજરાતની સંસ્કૃતિનું વૈવિધ્ય, દ્રશ્ય કળા, પ્રદર્શન કળા, લોકજીવન, આદિવાસી અને દરિયાકાંઠાની સંસ્કૃતિ, ભાષા બોલી અને સાહિત્ય. સાહેબ, આ જે આપણું પુસ્તક છે એને આપણે આટલા ભાગોની અંદર વિભાજિત કર્યું એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કયા ભાગની અંદર કયું ચેપ્ટર આવશે. બરાબર. ત્યારબાદ સાહેબ જોઈએ તો ગુજરાતનું પ્રવાસન. હવે સાહેબ ફર્સ્ટ ટાઈમ આપણે કૃષ્ણ સર્કિટ, અત્યાર સુધી સાહેબ આપણે સાંભળ્યું હોય કે ભુજ સર્કિટ ને એવું થયું, પણ ગુજરાતની અંદર ભારતની એકમાત્ર કૃષ્ણ સર્કિટ આવેલી છે. તો સાહેબ આપણે કૃષ્ણ સર્કિટ ઉમેરી. હવે સાહેબ અત્યારે પરીક્ષા પૂછાઈ ગયા પદયાત્રાઓના પ્રશ્ન, તો આપણે પદયાત્રાઓ જે ગુજરાતની અંદર યોજાય છે. ત્યારબાદ સાહેબ અત્યારે ખૂબ જ ચર્ચિત નર્મદા પરિક્રમા સાહેબ અત્યારે, તો પરિક્રમાઓ કેટલી થાય છે ગુજરાતની અંદર, તો એને સાહેબ આપણે સમાયું. સાહેબ ગુજરાતનું ફિલ્મ જગતના સાહેબ પ્રશ્નો આપણને અવારનવાર મુખ્ય પરીક્ષામાં પણ પૂછાય અને પ્રાથમિક પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, તો એને સાહેબ આપણે વ્યવસ્થિત આપવાનો પ્રયત્ન કર્યો. સાહેબ લોક રમતો જે આપણા રોજિંદા જીવનની જે પહેલા પણ રમાતી અને હાલ પણ જે રમાય છે તેવી લોક રમતો. ત્યારબાદ ધર્મો તો આપણને અવશ્ય પરીક્ષાની અંદર પૂછાય છે, તો એ બધાનો આપણે આ બધા મુદ્દાઓ છે સાહેબ, એને આપણે વિવિધ પ્રકરણોની અંદર સમાવેશ કરવામાં આવે. બરાબર. આ જે આ મુદ્દાઓ આપણે જે વિદ્યાર્થીઓને બતાવી રહ્યા છે, આ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશનનું કોઈ એક સાહેબ 3rd એડિશન લાસ્ટ ટાઈમની હતી અને 4th એડિશન આવી છે, તો ખાલી પુઠ્ઠું બદલ્યું નથી. યસ, અહીં તમે જોઈ શકો છો 42 ની જગ્યાએ 45 પ્રકરણો થયા છે, 3 નવા પ્રકરણો ઉમેરવામાં આવે છે અને એ પણ શાના આધારે? હાલના લેટેસ્ટ ટ્રેન્ડને આધારે. આજે તમે ગૃહ સજાવટના જે સાહેબ પ્રશ્ન જે ઈંધોણી વાળો તે લાસ્ટ ટાઈમ STI માં પૂછાઈ ગયો, તો આવા જે હાલમાં કરંટ ટ્રેન્ડમાં જે પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તેને ધ્યાનમાં રાખી અને પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અને એને આધારે આપણે આ અલગ અલગ નવા મુદ્દાઓ પણ બુકમાં અપડેટ કરી અને નવા ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ જોઈએ તો આપણને લોકવાયકાઓ. સાહેબ આપણને વિદ્યાર્થીઓને ઘણી વખત હોય છે કે ભાઈ આ બધી જે સ્ટોરી, અમુક સ્ટોરી ટાઈપના આપણને પ્રશ્ન પૂછાય, તો એ બધા પ્રશ્નો ક્યાંથી આવે છે? તો કોઈક એક ઇન્સિડન્ટ છે અથવા તો કોઈ ઘટના છે અથવા તો કોઈક મેળો છે, તો એની પાછળની કોઈક બેક સ્ટોરી એ કેવી હોય છે? કાલ્પનિક હોઈ શકે અથવા તો પૌરાણિક હોઈ શકે, તો એને આપણે લોકવાયકાને બોલાતી હોય, તો એને આપણે સાહેબ લોકવાયકાના સ્વરૂપે અલગથી વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે સાહેબ અત્યારની જેટલી પણ આપણે જીપીએસસી ની એક્ઝામ જોઈએ તો એની અંદર એકાધિક પ્રશ્ન આવો પૂછાઈ ગયો છે, એટલે સાહેબ આપણે એને અલગથી લોકવાયકાઓને તારવીને અલગથી દરેક ચેપ્ટર વાઇઝ જે ઘટના, કોઈ મેળો હોય, કોઈ તહેવાર હોય, કોઈ ઘટના હોય, એ ઘટનાને લગતી જે પ્રચલિત લોકવાયકા છે જે તે ચેપ્ટરમાં જે તે મુદ્દાની નીચે જ મૂકવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકરણોમાં જે મુદ્દાઓ છે એનું વિસ્તૃત વર્ણન ખાસ કરવામાં આવ્યું છે મુદ્દાઓ પાડીને, જેથી તમે મુખ્ય પરીક્ષામાં પણ કન્ટેન્ટ લખી શકો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતી છે વિવિધ યોજનાઓ, પોલિસીઓ, પોર્ટલો, વર્તમાન પ્રવાહના મુદ્દાઓનો
પ્રકરણવાર સંલગ્ન મુદ્દાઓ સાથે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જીપીએસસી અને વર્ગ 3 ની અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા કુલ 1200 થી પણ વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પણ પ્રકરણવાર. દરેક પ્રકરણને અંતે તે પ્રકરણને અનુરૂપ જે પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે મૂક્યા છે. સાહેબ, પ્રિલિમના પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો તો છે, પરંતુ સાથે સાથે જીપીએસસી અને વર્ગ 3 ની અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા 80 થી પણ વધુ પ્રશ્નોનો પ્રકરણવાર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે જીપીએસસી અને વર્ગ 3 ની જે પણ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના જે પણ પ્રશ્નો પૂછાયા છે, તો તેનું પ્રકરણવાર અને વર્ષવાર વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો. એટલે સાહેબ આ વિદ્યાર્થીને ખબર પડે કે મારે કયા ચેપ્ટરનું પ્રાધાન્ય વધુ આપવાનું છે. 100% સાહેબ. કે ભાઈ ધારો કે આપણે કોઈ માટી કળા છે તો એના પ્રશ્નો કયા વર્ષમાં વધુ પૂછાયા છે અથવા તો કયા વર્ષમાં ઓછા પૂછાયા છે, તો આપણને વેટેજ ખબર પડે કે ભાઈ કયા વર્ષે અથવા તો એને કેટલા પ્રશ્નો ટોટલ આજ દિન સુધી પૂછાયા છે છેલ્લા 10 વર્ષોમાં 5 વર્ષોમાં. સરસ. ત્યારબાદ સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરેલ સાહેબ 95 થી પણ વધુ ટેબલ, ચાર્ટ તેમજ નકશાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ખાસ કે આ સમગ્ર પુસ્તકમાં અલગ અલગ જે પણ કળા જે છે, તે સંગીત કળા હોય, ચિત્રકલા હોય કે પછી નૃત્ય અને નાટ્ય કે તેમજ સમાજ સેવકો હોય, અલગ અલગ મહાનુભાવોની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એવા 1 2 3 50 100 નહીં સાહેબ, 360 થી પણ વધુ મહાનુભાવોની અગત્યની માહિતીને સંદર્ભ જે ચેપ્ટર છે તેમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. આનો મતલબ એમ થાય કે આપણે તો ઓલમોસ્ટ આખા ગુજરાતના જે મહાનુભાવ છે સંસ્કૃતિક ક્ષેત્ર સાથે, તો એને આપણે સાહેબ સમાવ્યા. એકાધિક અંદાજિત આપણે કહીએ ને તો સાહેબ 100% ઓલમોસ્ટ દરેકને આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ તો વાત થઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પુસ્તકની વિશેષતાની. પુસ્તક અહીંથી શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેને પર અવેલેબલ છે. આપ જરૂરથી એકવાર જોઈ શકો છો. શરૂઆતમાં સંક્ષિપ્ત અનુક્રમણિકા આપી છે કે જે અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ પાર્ટમાં જે ચેપ્ટર છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. અને કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો 7 પાર્ટમાં ડિવાઈડ અને અહીંયા કુલ 45 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એની તમે ડિટેલ ઇન્ડેક્સ પણ જોઈ શકો છો કે જેમાં અલગ અલગ ચેપ્ટર્સમાં કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ હોય તો એમાં કયા મુદ્દા કવર કર્યા છે, લોક સાહિત્ય છે, ગુજરાતની ભાષા અને બોલી, સમાજ સેવકો, પુરસ્કારો. ડન. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. મહાનુભાવોની જે 360 થી પણ વધુ મહાનુભાવો અલગ અલગ પ્રકરણમાં આપણે સમાવેશ કર્યા છે, તો તેની પણ એક અલગથી આખી ઇન્ડેક્સ આપવામાં આવી છે કે ભાઈ આ પહેલું ચેપ્ટર છે તેમાં કયા કયા મહાનુભાવો વિશેની માહિતી મળી જશે. તો એમ કરીને કુલ અહીં તમે જોઈ શકો છો 369 જેટલા મહાનુભાવો અહીં આપણને મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ એક એવો વિષય છે કે જે વર્ગ 3 ની પરીક્ષાઓમાં અને ક્લાસ 1-2 ની એક્ઝામમાં પણ ખાસ એમાં સિલેબસનો એક અગત્યનો મુદ્દો છે અને તેના પ્રશ્નો વારે ઘડીએ અવારનવાર પૂછાતા હોય છે. તો તમારી જે પણ પરીક્ષા હોય તો એનો જે અભ્યાસક્રમ ખાસ અહીં જોઈ શકો છો કે જીપીએસસી ક્લાસ 1-2 તો એનો જે સિલેબસ છે એમાં ગુજરાતના વારસાને લગતા કયા મુદ્દાઓ છે તો તે અહીં મુદ્દા આપેલા છે. ને આ મુદ્દાઓને કવર કરવા માટે આ બુકના કયા પ્રકરણો વાંચવા તો તેના સંદર્ભ પ્રકરણ આપવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ કોઈને થાય કે ભાઈ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વાંચવું, મારે આ ટોપિક વાંચવો છે તો સાહેબ 38 અને 39 નંબરનું ચેપ્ટર વાંચો એટલે તમારો આ મુદ્દો ક્લિયર થઈ જશે. સાહેબ એ રીતે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે છે તેનો પણ સિલેબસ આપવામાં આવ્યો છે અને સંદર્ભ પ્રકરણ આપવામાં આવ્યા છે. રેવન્યુ તલાટી છે, ત્યારબાદ જીપીએસસી, સીસી અને રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ ખાસ એને પણ અહીં તમે જોઈ શકો છો. સાહેબ સીસી ગ્રુપ બી એનો સિલેબસ અને તેના સંદર્ભ પ્રકરણ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે સાહેબ આની અંદર કેવું છે કે ભારતના સાંસ્કૃતિક વારસાના ઘણા મુદ્દાઓ છે. તો સાહેબ એની આપણી જે છે લેટેસ્ટ 7મી રંગીન આવૃત્તિ એની અંદર ભારતની સંસ્કૃતિને રિલેટેડ તમને કન્ટેન્ટ જે છે તેની અંદર મળી જશે. બરોબર. ત્યારબાદ જીપીએસસી અને જીપીએસસી ના 2015 થી લઈને 2026 સુધીના પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નોનું આખું એનાલિસિસ છે જે જોઈ શકે છે અલગ અલગ પ્રકરણોમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે જેને આધારે તમે પ્રકરણનું મહત્વ નક્કી કરી શકો. અને તે જ રીતે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો કયા ચેપ્ટર્સમાંથી રેગ્યુલર પૂછાય છે તેનું પણ તમને એનાલિસિસ મળી જશે. અહીંથી શરૂ થશે પહેલો ભાગ ગુજરાતની સંસ્કૃતિનું વૈવિધ્ય, ગુજરાતની સંસ્કૃતિનો પરિચય. સાહેબ વિદેશી પ્રવાસીઓની નજરે ગુજરાત કે ભાઈ અલગ અલગ ઘણા વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને ભારતમાંથી ગુજરાતમાંથી પણ આવ્યા, ગુજરાતમાં પણ આવ્યા હશે અને એમના જે પણ વૃત્તાંતોમાં ગુજરાત વિશેનું શું તેમને વર્ણન કરેલ છે તો તેની માહિતી તમને આ પ્રકરણમાં મળી જશે.
સાહેબ બીજો ભાગ છે દ્રશ્ય કળા, જેમાં 4 થી લઈને 15 જેટલા 15 સુધીના પ્રકરણોનો સમાવેશ થાય છે. સાહેબ ગુજરાતની શિલ્પકલા, ગુજરાતની સ્થાપત્ય કલા, ખૂબ જ અગત્યનું આ પ્રકરણ, જેમાં અને સાહેબ મહત્વનું, સૌથી મહત્વનું સાહેબ આખી બુકની અંદર ગણીએ ને તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું. તમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ પ્રશ્ન પૂછાય અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને કવર આમાં થઈ જાય. એટલે સાહેબ આપણે હડપ્પા કાલીનથી લઈને આજ દિન સુધીનું જેટલું પણ છે ને તે સાહેબ આપણે આખું આની અંદર હવેલી સ્થાપત્ય, તોરણ સ્થાપત્ય જે છે, અને સાહેબ આપણે એને કાળ વાઇઝ આપેલા છે કે કાળ વાઇઝ ગુજરાતની અંદર કઈ રીતનું સ્થાપત્યનું ડેવલપમેન્ટ થયું. તો સાહેબ એ રીતનું આપણે આખું ચેપ્ટર્સ જોઈ શકીએ. હડપ્પાથી મૌર્ય, શક, મૈત્રક કાળ, અનુમૈત્રક, સોલંકી કુળના સ્થાપત્ય, સલ્તનત કાળ, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત, ગુજરાતમાં મુગલ કાળના સ્થાપત્યો, આ રીતે આખું કાળક્રમ આપવામાં આવ્યો છે. જ્યાં સાહેબ જરૂર પડી છે તો ત્યાં વિશેષના બોક્સ કે ભાઈ નાગર શૈલી, અલગ અલગ મંદિરો સ્થાપત્યો જોયા, એમાં ઘણી જગ્યાએ નાગર શૈલીનો ઉલ્લેખ જોવા મળે, પણ નાગર શૈલી શું છે તો આ રીતે જાણવા જેવા અલગથી આજે જેમ કે મંદિર સ્થાપત્યની વાત કરીએ તો એની અંદર જે એક એક વસ્તુઓ છે, જેમ કે અંતરાલ, આ સાહેબ આપણને પૂછાય છે કે અંતરાલ કોને કહેવામાં આવે છે, અર્ધ મંડપ, મંડપ કોને કહેવામાં આવે, તો સાહેબ એ આપણે વિથ ફિગર અને પ્લસ એની ડિટેલ આપીને આપણે સમજાવેલું છે. બસ આમાં સાહેબ આપણે વિશેષ માહિતી કોઈક નોંધ આપવા જેવી લાગી છે તો એને સાહેબ આપણે પોલો ફેસ્ટિવલ જે અત્યારે સરકારનો ઉજવાય તો આપણે પોળો સ્થાપત્ય જે છે તેની જોડે જ આપણે કરંટને પણ લિંક કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સાહેબ આપણે જે કહેવાય ને વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ એ પોળો સ્થાપત્ય વાંચે તો કરંટમાં શું માહિતી છે ને એ પણ એને થઈ જ જાય કમ્પ્લીટ. જે તે મુદ્દાઓ સાથે જ તેના કરંટને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પ્રકરણને અંતે સાહેબ અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થીઓને મળી જશે, તેની આન્સર કી પણ આપેલી હશે, અને પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો પત્યા પછી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ તમે અહીં જોઈ શકો છો. સાહેબ ગુજરાતનું ગુફા સ્થાપત્ય, ગુજરાતના કિલ્લાઓ અને મહેલો, જ્યાં જરૂર પડી છે ત્યાં સુંદર મજાના ટેબલના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગુજરાતમાં વાવ, કુવા, તળાવ, સરોવર, સાહેબ ટેબલના માધ્યમથી, જ્યાં યોગ્ય ચિત્રના માધ્યમથી, જેથી વિદ્યાર્થીઓ ને કેવું એક ઇન્ટરેસ્ટિંગ તમને બુક લાગે. સાહેબ ગુજરાતની ચિત્રકલા, તો ત્યાં ચિત્રકલા, ગુજરાતની ચિત્રકલા વાંચતા હોઈએ તો આ ચિત્રકલા કેવા દેખાય તો એના સાથે રંગીન ફોટાઓ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતીને ખાસ આ પ્રકારે તમે બોક્સમાં જોઈ શકો છો. ગુજરાતનું માટીકામ અને ધાતુ કલા. સાહેબ એક બીજી અગત્યની ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણનો ચેપ્ટર ટેગ જે છે ને એક યુનિક છે. હા, કે ભાઈ ગુજરાતનું માટીકામ અને ધાતુકામ છે સાહેબ, તો અહીં એક જ સિંગલ એક તમને ફોટો જોવા મળશે, ને આ ફોટો શું છે તે તમને અહીં આઈડેન્ટિફાઈ કરીને આપવાનું આવ્યું છે કે ભાઈ આ શું છે, પોશીનાનું માટીકામ. આપણે લાસ્ટ ટાઈમની એડિશનમાં આ ફ્રન્ટ કવર પેજમાં હતું. સાહેબ ગુજરાતની કાષ્ઠકલા, ત્યારબાદ ગુજરાતનું લોકભરત, સાહેબ ગુજરાતમાં ગૃહ સજાવટ અને સાહેબ આપણે ફર્સ્ટ ટાઈમ આપણે નવું બનાવેલું છે, જેની અંદર સાહેબ આપણે વાત કરી રહી છે હિંડોળીનો આપણને જે પ્રશ્ન પૂછાયો હતો તે, પછી ઘર વપરાશમાં આપણે જે ગૃહ સજાવટ માટે સાહેબ રંગોળી છે તો એ ગૃહ સજાવટનો પાર્ટ છે, તો એ બધી માહિતી આપણે ઝરૂખા, બારસાખ શું છે, ઉમરા શું છે, પછી સાહેબ આપણા ચાકડા, આ ચાકડાના પ્રશ્નો પણ આપણે ઘણી વખત આપણને એક્ઝામની અંદર પૂછાયા છે. ગૃહ સજાવટ તો હતી, સાથે સાથે પશુ શણગાર પણ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ પશુઓ માટેના શણગાર, તો અશ્વનો શણગાર, સાહેબ ઊંટનો શણગાર, બળદનો શણગાર ક્યારે કરવામાં આવે છે, શું શું તેના પર શણગાર કેવી રીતે કરે છે, એ દરેક મુદ્દાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગુજરાતના રમકડા અને લોક રમતો, સાહેબ ગુજરાતના રમકડા એ તો લાસ્ટ ટાઈમ પણ ચેપ્ટર હતું, પરંતુ આ વખતે લોક રમતોને પણ તેમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. લોક જીવનમાં ઉપયોગી વસ્તુ અને તેનું મહત્વ, એસટીએમાં જે ક્વેશ્ચન આવ્યો હતો ઇન્ડોરિંગ, તો સાહેબ આ પણ જે લોકજીવનમાં વસ્તુઓ છે એને આપણે પાછું રસોડા માટેની, કૃષિ જીવન માટેની, ધાર્મિક અને સાંસ્કૃતિક લગ્ન સાથે, એટલે સાહેબ આને પણ આપણે સેક્ટર વાઇઝ કઈ વસ્તુઓ લોકજીવનની છે એ બાયફર્કેટ કરીને આપેલી છે. અને દરેક વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઇમેજ સાથે. જેમ કે અમુક વિદ્યાર્થીઓ સાહેબ વાઢી, વલોણું ચલો આવડે, વાઢી એટલે શું કે ભાઈ એનું ચિત્ર, એનું કન્ટેન્ટ તો આપણે આપ્યું, પણ ચિત્ર પણ સાથે મૂક્યું એટલે વિદ્યાર્થીઓને સમજવામાં. અને સાહેબ આ ચેપ્ટરનું બીજું મહત્વ એ છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કોઈ પણ આપણે અહીંયા મહેમાન આવે છે વિદેશના અથવા તો બહારના મુલાકાત માટે જાય છે મોદી સાહેબ, તો કોઈક ને કોઈક આવી અવનવી વસ્તુઓ એમને ગિફ્ટમાં આપતા હોય છે. તો એ ભેટના સ્વરૂપે પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું રહે છે. અત્યારે આપણે સાહેબ વાત કરીએ ને તો યુએઈ ના જે આપણા જે પ્રેસિડેન્ટ કે જે છે એમને ભેટમાં આપણે હિંચકો આપવામાં આવેલો, હિંડોળો.
તો હવે આપણને પૂછાય છે પરીક્ષાની અંદર પ્રશ્ન કે હિંડોળો, પણ એ પ્રશ્ન આપણને કરંટની જોડે ત્યાંથી લિંક કરીને પૂછેલો છે. એટલે સાહેબ આ પણ એક દ્રષ્ટિએ આ ચેપ્ટર મહત્વનું છે. ખૂબ જ અગત્યનું. સાહેબ, ત્રીજો સેક્શન છે પ્રદર્શન કળા, જેમાં ગુજરાતના શાસ્ત્રીય નૃત્યો, ગુજરાતના લોક નૃત્યો, ગુજરાતની સંગીત કળા. સાહેબ, ગુજરાતમાં હવેલી સંગીત શું છે, તાના રીરી, બધી જ બાબતો ડિટેલમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં લોકવાદ્યો છે. સાહેબ, ગુજરાતની નાટ્ય કળા, તેમાં પણ જે પણ નાટ્યકારો વિશે મહાનુભાવો જે છે આ તમે જોઈ શકો છો. ફોટા સાથે એમની ડિટેલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનું ફિલ્મ જગત, આમાં ખૂબ જ અવનવી માહિતી, રસપ્રદ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં ટેબલની જરૂર પડી છે ત્યાં ટેબલ સ્વરૂપે, જ્યાં ઇમેજ સાથે ફિલ્મોની ડિટેલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ જગત સાથે સંકળાયેલા ગુજરાતીઓ, જે વિશેષ કઈ ખાસ જે બાબત છે ને આ રીતે આ બોક્સમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ચોથો સેક્શન છે ગુજરાતનું લોકજીવન, ગુજરાતના મુખ્ય લોક સમુદાયો, ગુજરાત દેવી દેવતાઓ. સાહેબ, એમની પણ અગત્યની રસપ્રદ માહિતીઓ આપવાનો પ્રયત્ન કર્યો છે અને એ પણ કરંટ સાથે અપડેટ. ગુજરાતમાં લોકમેળા, ગુજરાતમાં ઉત્સવો તથા તહેવારો. સાહેબ, જ્યાં જરૂર પડી છે ત્યાં લોકવાયકાને તમે જોઈ શકો છો. એમ એક અલગ જ બોક્સમાં હાઇલાઇટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમને જ્યાં પણ વાંચતા પાના ફેરવતા પણ તમને અલગથી જ એક તરી આવશે. હા સાહેબ, કમળા હુતાસણી. તો સાહેબ આ એક પ્રકારનું કહેવાય ને કે સ્થાનિક લોકો દ્વારા આ પ્રસંગ ઉજવવામાં આવે છે હોળીના સમયે. તો એની પણ સાહેબ આપણે આ સાહેબ કરંટનો મુદ્દો, અત્યારે હોળીનો તહેવાર ગયો અને ત્યારે એવું જોઈએ, એટલે સાહેબ આને આપણે એવું કહી શકીએ કરંટ પ્લસ જીકે એ ટાઈપનો પણ આપણે મુદ્દો આની અંદર સમાવેલો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત અલગ અલગ મહોત્સવ, પતંગ મહોત્સવ થી લઈને અલગ અલગ દરેક ગુજરાતની પાળિયા સંસ્કૃતિ, પ્રજાવત્સલ રાજવીઓનું ગુજરાતમાં સાંસ્કૃતિક યોગદાન. સાહેબ, પાંચમો સેક્શન ખાસ ગુજરાતમાં આદિવાસી તેમજ દરિયાકાંઠાની સંસ્કૃતિ. આમાંથી ખાસ પ્રશ્નો જે જીપીએસસી માં ખાસ પ્રશ્નો પૂછાતા હોય આ સેક્શન માંથી, તો તેને પણ પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં તમે ડિટેલ ઇન્ડેક્સ જોઈ શકો છો. વિશેષ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પણ જ્યાં ખાસ લોકવાયકા જે સંકળાયેલી છે તો એ આપવામાં આવી છે. ડિટેલ માહિતી જે કંઈક વિશેષ તો એ આ રીતે બોક્સમાં આપ્યું છે. ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ. પછી છઠ્ઠો સેક્શન છે ગુજરાતની ભાષા, બોલી અને સાહિત્ય, જેમાં ગુજરાતનું લોક સાહિત્ય, ગુજરાતમાં સાહિત્યના સ્વરૂપો કેવા છે, ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાતના સંત અને સમાજ સેવકો, એની પણ ડિટેલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાતમો અને છેલ્લો સેક્શન છે વિવિધનો, કે જેમાં ગુજરાતનો સંરક્ષિત વારસો. સાહેબ, ગુજરાતના પ્રવાસન સ્થળો, આ પણ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. મેન્સમાં ખાસ પ્રશ્નો આમાંથી પૂછી શકાતા હોય છે. સાહેબ, કરંટ સાથે અપડેટ. નવો લોગો તો હમણાં જ આવ્યો છે, અઠવાડિયા જેવું થયું છે, નવો લોગો છે ને આપણે સાહેબ અપડેટ કરી દીધું છે. સાહેબ, જે પણ કૃષ્ણ સર્કિટ તો એ પણ આપી દેવામાં આવે છે. સાહેબ, આપણે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કે ભાઈ અંબાજી છે, બહુચરાજી મંદિરનું રીડેવલપમેન્ટ, અને સાહેબ આની તો બજેટમાં પણ જાહેરાત કરવામાં આવેલી છે. બજેટમાં પણ ગુજરાતના વારસાને લગતી જે માહિતી આપવામાં આવી છે, જે નવી યોજનાઓ, જે નવા એલોકેશન છે તેને પણ આપણે અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, ગુજરાતમાં ખાનપાન, વિવિધ કેલેન્ડર, ગુજરાતના સંગ્રહાલયો, સાહેબ એ પણ ડિટેલ માહિતી. પુરસ્કારો, આ છેલ્લું ચેપ્ટર કે જે પણ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા સાંસ્કૃતિકને લગતા જે પણ અગત્યના પુરસ્કારો જે આપવામાં આવે છે તો તેની પણ ડિટેલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અંતે છે પરિશિષ્ટ, કે જેમાં અવનવી જે પણ માહિતી છે એને ટેબલ ફોર્મેટમાં મૂકવામાં આવી છે, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની અને ઉપયોગી, કે જેમાં ઘણી વાર તો સાહેબ બેઠા પ્રશ્નો આખું તારણ જે છે તો એ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ચોથી કલર એડિશન. આઈ હોપ કે તમને આ જે પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. અને આ છે આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. આ આપણો એક વારસો છે યુવા ઉપનિષદનો, કે જેમાં એક નવું રત્ન, નવું ઘરેણું ઉમેરાતું જઈ રહ્યું છે, જે આપને આગામી સમયમાં આપની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે. તો મળીએ આવા જ એક અવનવા વિડીયો સાથે, નવા પુસ્તક પરિચય સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.